નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ફતેગંજ વિસ્તારમાં ટ્રક અને મોપેડ ચાલક વચ્ચે સર્જાયો અકસ્માત. મોપેડ ચાલકનું ઘટના સ્થળ પર જ થયું મોત. કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ડે નાઇટ વન ડે ક્રિકેટ મેચને લઈને BCCI દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. ડભોઈ કરનેડ કેનાલ પર રેલિંગના અભાવે એક કાર કેનાલમાં ખાબકી. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ટ્રક અને મોપેડ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. વડોદરા શહેરમાં વીતેલા દિવસ દરમિયાન અલગ અલગ સ્થળોએ 3 જીવલેણ અકસ્માત સર્જાયા હતા, જેમાં ત્રણેય ભારદારી વાહન ચાલકોએ ટુ વ્હીલર ચાલકોની ટક્કર મારતા તેઓના મોત થયા હતા, જેને પરિણામે ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો સામે થતી કામગીરી અંગેની આંગળી ચીંધાઈ રહી છે. એટલું જ નહીં, વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટેનો સમય નક્કી કરવામાં આવ્યો હોવા છતાં પણ આ ભારદારી વાહનો કોની મહેરબાની અને આશીર્વાદથી પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરના રાજમાર્ગો પર ફરી રહ્યા છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આજરોજ દિવસ દરમિયાન શહેરના વડસર બ્રિજ તથા હરણી એરપોર્ટ સર્કલ પાસે ડમ્પર અને આઈસર ટેમ્પા ચાલકે 2 વ્યક્તિઓના જીવ લીધા બાદ વધુ એક બનાવ ફતેગંજ વિસ્તારમાં બન્યો હતો, જેમાં ટ્રક ચાલકે મોપેડ સવાર રાજુભાઈ નામના વ્યક્તિને અડફેટમાં લેતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચને લઈને વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોટંબી સ્ટેડિયમ ખાતે BCCI દ્વારા મેચને પગલે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરામાં રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ડે નાઇટ વન ડે ક્રિકેટ મેચને લઈને વડોદરા નગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ BCCI દ્વારા પણ આ મેચને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત BCCIના પ્રેસિડેન્ટ પ્રણવ અમીને જિલ્લા પોલીસ અધિકારી સાથે મહત્વની બેઠક કોટંબી સ્ટેડિયમ ખાતે યોજી હતી, જેમાં એન્ટ્રી અને પાર્કિંગ વ્યવસ્થા સહિતના અન્ય મુદ્દાઓ અને વ્યવસ્થાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી. દર્શકોને 10 વાગ્યા પછી જ મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. તદુપરાંત વડોદરા કોટંબી સ્ટેડિયમમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ ક્રિકેટ મેચને લઈને 1000 કરતાં વધુ પોલીસ જવાનો તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત ખેલાડીઓ જે હોટલમાં રોકાયા છે તે હોટલ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. अपने 11મી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બરોડામાં થવા જઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં, અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે, એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે. અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું. અને અમારું જે મેઇન ગોલ છે એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે. સાથે એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે. એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ BCA દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે. અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય, પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપણે રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે. આપના માધ્યમથી હું તમામને આહ્વાન પણ કરું છું, જે લોકો મેચ જોવા આવવાના છે એ લોકોને અમે એડવાન્સમાં રૂટની જાણકારી અને પાર્કિંગ સ્પેસની જાણકારી પણ આપવામાં આવશે, અને ક્યાં વસ્તુ સાથે લઈ શકે અને કયા વસ્તુ પ્રોહિબિટેડ છે એની જાણકારી પણ કરવામાં આવશે, અને રૂટના ડાયવર્ઝનની પણ જાણકારી આપવામાં આવશે. મેચ દરમિયાન કેટલું ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છો? કારણ કે ટ્રાફિક સૌથી મોટો ચેલેન્જ હોઈ શકે છે. આપણે તો લેયર બનાવી દીધું છે, પણ કેટલું એક્સપેક્ટેશન કરી રહ્યા છો? મને જે અત્યારે જે સિચ્યુએશન છે અને બड़ौदाમાં જે ફીલર્સ આવી રહ્યા છે, क्योंकि ઘણા વર્ષો પછી આ મેચ થઈ રહ્યા છે, तो वी एक्सपेक्ट कि हाउसफुल की तैयारी के साथ ही हम लोगों ने अपनी प्लानिंग करी है. वी फील कि सब लोग आएंगे और पूरा ग्राउंड भरेगा, उसके हिसाब से हमने तैयारी करी है.
હા સાહેબ, આપના દ્વારા એલર્ટ છો, પણ કાળાબજારી થતી હોવાની પણ વાત છે. એની પણ ચર્ચા થઈ છે અને એની પણ અમારી મોનિટરિંગ ઇવન સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર પણ મોનિટરિંગ ચાલી રહી છે અને આવી વસ્તુ કોઈ પણ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે. સાહેબ, સૌથી વધારે મહત્વની વાત કે આના પછી તરત જ WPL પણ ચાલુ થાય છે, તો એના માટે બી આ જ પ્રકારની વ્યવસ્થા રહેશે કે અગાઉ કોઈ નવો પ્લાન ઘડાશે? જે કંઈ ઇવેન્ટ આવે છે, જે કંઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ હોય છે, દરેક ઇવેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે. એની સિચ્યુએશનના પ્રમાણે સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા ઉપરાંત આપણે બંદોબસ્ત નક્કી કરવામાં આવે કુલ છે. કેટલી પોલીસ જોડાશે આની અંદર? આશરે મેં અત્યારે થોડા ઇન્ક્રીઝ કરવા માટે કીધું છે, પણ અત્યારે આપણે કહી શકાય કે ટોટલ મળીને 1000થી ઉપર અધિકારી અને માણસો તૈનાત રહેશે. એને પણ સ્કેલ અપ કરવાની અમારી તૈયારી છે. થેન્ક યુ સર. થેન્ક્સ અ લોટ સર. એમની કેપેસિટી છે લગભગ 30,000 અને દેર ઇઝ બીન લોટ ઓફ ડિમાન્ડ. અનફોર્ચ્યુનેટલી 30,000 જ આવી શકે. વી કેનોટ એકોમોડેટ મોર. આપણું સિટીનું પોપ્યુલેશન વધારે છે, ક્રિકેટના બી બહુ બધા ફેન્સ છે, પણ હોપફુલી વી વિલ ટેલ BCCI કે બીજી બી મેચ આપણે જેવું લાસ્ટ યર આપણે WPL હોસ્ટ કરેલું અને ક્રાઉડ આવેલું સપોર્ટ કરવા એટલે પાછું WPL આપ્યું છે. એવું આઈ હોપ કે આ મેચ સારી જાય અને BCCI બીજી બી મેચ આપણને આપશે. સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે આ ડિસેમ્બર જાન્યુઆરી NRIઓ પણ બહુ મોટી સંખ્યામાં, એ લોકોમાં પણ આ મેચને લઈને બહુ રોમાંચ છે. દેશ વિદેશથી લોકો અહીં આગળ આવીને વડોદરાને આ વખત વડોદરા માટે બહુ મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે. કેવી રીતે પાર પડાશે, શું કહેશો? ના, આઈ થિંક યુ રાઈટ. હમણાં ખાસા NRI આવ્યા છે અને એક તો અહીંયા મેચ અને બીજું વિરાટ કોહલી અને રોહિત શર્મા બી રમવાના છે, એટલે બધાને ચાન્સ મળશે જોવાના. વી ડોન્ટ નો કેટલું લાંબુ દે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ કરિયર, એટલે બધા તેમાં બહુ એક્સાઇટમેન્ટ છે. એટલે ટિકિટની બી બહુ ડિમાન્ડ હતી અમારી પાસે. જે અમે ટિકિટ વેચવા મૂકેલી બુક માય શોમાં એ ફટાફટ વેચાઈ ગયેલી. અમુક લોકો કહેતા હતા કે વાય બુક માય શો, બટ આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. BCCI બી વાપરે છે એ પ્લેટફોર્મ અને ઇટ્સ મોસ્ટ ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ જ્યાં બધાની સેફટીનો ઇસ્યુ ના આવી શકે. નહીં તો ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં આટલા બધા લેટ્સ બરોડાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ 30 લાખ છે અને આટલી તમે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કરવા જાઓ તો બહુ ઇશ્યુઝ થઈ શકે. એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ, બટ અનફોર્ચ્યુનેટલી ખાલી 30,000 અમારી કેપેસિટી છે. એટલે હોપફુલી અમે બીજા બધા બરોડાના નાગરિક ક્રિકેટ ફેન્સ ને નેક્સ્ટ ટાઈમ વી વિલ વેલકમ ધેમ. હોપફુલી વી ગેટ અનધર મેચ સોન. સર, કોઈ ચેલેન્જ છે? ચેલેન્જીસ તો બધી ઓલવેઝ હોય. આટલી મોટી મેચ હોય એટલે વી હેવ ટુ એન્શ્યોર પબ્લિક સેફટી અને પબ્લિકનો જે વ્યુઅરશિપ એક્સપિરિયન્સ સારો હોવો જોઈએ. તો ટીમ ખાસી ફોર અ લોંગ ટાઈમ 1-2 મહિનાથી કામ કરી રહી છે. પોલીસ બી હેઝ બીન ઇન્વોલ્વ ઓવર ધ લાસ્ટ 2 મહિનાથી કે કેવું જે કયા ચોક પોઈન્ટ છે, સેફટી પોઈન્ટ શું છે, પાર્કિંગ માટે શું વધારે આપણે વ્યવસ્થા કરી શકીએ. એટલે વ્યુઅરશિપ એક્સપિરિયન્સ બધાનો સારો છે. એટલે ચેલેન્જીસ તો બહુ છે, બટ ટીમ ઇઝ વર્કિંગ એટ ઇટ એન્ડ આઈ એમ શ્યોર ઇટ વિલ બી અ વેરી ગુડ એક્સપિરિયન્સ. આખરી સવાલ, શું ખાસ હશે આ વખતે વડોદરાને? શું ખાસ સ્ટેડિયમ આપના પ્રયત્નથી આ તો મેચ તો મળી ગઈ છે, પણ આ વખતે કઈ વસ્તુ એવી હશે કે જે સૌથી આકર્ષક વડોદરા પ્રેઝન્ટ કરી શકે છે? આઈ થિંક બરોડાનું પબ્લિક જે છે એ એકદમ ક્રિકેટના એકદમ બહુ મોટા ફેન છે અને બહુ વેલ બિહેવ પબ્લિક છે. અને આઈ થિંક આપણે વી વિલ બી એબલ ટુ શો ટુ BCCI કેમ જે આવીએ છે હાઉ વી કેન સપોર્ટ ધ ટીમ્સ, હાઉ વી બિહેવ, કેટલું સક્સેસફુલ મેચ થાય, કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. આઈ થિંક એ બરોડાની કલ્ચરમાં છે. સો આઈ થિંક એ કરશું તો BCCI વિલ ઓલ્સો બી હેપી એન્ડ વી વિલ ગિવ અસ ગેટ મોર મેચેસ એઝ વેલ. આખરી સવાલ, પોલીસ સાથે બેઠક થઈ છે, અધિકારીઓ સાથે બેઠક થઈ છે, BCA પણ જોડાયું હતું, BCCI પણ આવ્યું છે. કઈ વાતોની ચર્ચા થઈ આજે બેઠકમાં? તો મેઇનલી મેં જે કહ્યું કે આખું 1 by 1 બધું ડિટેલ પ્લાનિંગમાં કે પહેલાં પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેડિયમમાં સેફટી, કયા ઝોન્સમાં કશું ઇસ્યુ થાય તો કયા ઝોન્સ, પ્લેયરના સેફટી, પ્લેયરની ટ્રાન્સપોર્ટ મૂવમેન્ટ, આખું ફૂલ બ્લુપ્રિન્ટ પોલીસ સાથે મેં ગયું છે. કયા છે ચોક પોઈન્ટ્સ, હાઈવેમાં શું કરશું, કેવી રીતે પ્લાનિંગ કરશું, એન્ટ્રીમાં કેવી રીતે, પાર્કિંગને ક્યાં જશે, કઈ જાતના પાસ, ફૂલ ડિટેલમાં બધું પોલીસ સાથે પ્લાનિંગ કરી. આ તો 2 મહિનાથી ચાલે છે. આજે પ્રેઝન્ટેશન હતું બધા માટે અને IGPની સામે, એટલે એ બી જોઈ લે કે શું છે. એમના બી બહુ બધા પોઈન્ટ્સ હતા સેફટી માટે. વી ઓલ ઇન્કોર્પોરેટેડ ઓલ ઓફ ધેમ. ડભોઈ કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે આજરોજ એક કાર કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે ઇકો કાર સીધી કેનાલમાં ઉતરી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સ્થાનિક લોકોની સમય સૂચકતાને કારણે કારમાં સવાર 2 વ્યક્તિઓનો જીવ બચી ગયો છે. વહેલી સવારે આ ઇકો ગાડી કરનેટ તરફથી આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતા એક બાઇક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈપણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. કારની અંદર સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજા પહોંચી છે, પરંતુ એક મોટી જાનહાનિ ટળી છે.
વડોદરાના માંજલપુર વડસર રોડ ઉપર એક ડમ્પર ચાલકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે. વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતનો વણઝાર જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોજે રોજ થતા અકસ્માતોમાં વધુ એક અકસ્માત વડસર બ્રિજ પાસે સર્જાયો હતો, જેમાં કોર્પોરેશનના ડમ્પર ચાલકે એક સાયકલ સવારને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચવાને કારણે સાયકલ સવારનું મોત થયું છે. અકસ્માત મોતના બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. અનગઢ ગામે આવેલા મંદિરે દર્શન કરવા માટે આવતા ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પાર્કિંગના બહાને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાને પગલે ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનગઢ ગામે મંદિરે દર્શન કરવા આવતા ભક્તો પાસેથી રોકડા ₹20 અને ઓનલાઈન પેમેન્ટ કરો તો 30ની ગેરકાયદે વસૂલાત કરવામાં આવતા ભક્તજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાર્કિંગ સંચાલકોની દાદાગીરીથી માઈ ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી પોલ ખોલી જમીન માલિક દ્વારા વગર પરવાનગીએ પાર્કિંગ સ્ટેન્ડ શરૂ કરી દેવાયું છે. ગ્રામ પંચાયત કે વહીવટી તંત્રને જાણ નથી, ત્યારે ટેક્સના રૂપિયા પણ ચૂકવવામાં આવતા નથી. જો કે આ મામલે ગ્રામ પંચાયતે પણ સમગ્ર આ બાબતને લઈને આંખ આડા કાન કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાવલી તાલુકાના ગોઠડા ગામ નજીક ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે સદનસીબે આ આગને પગલે કોઈ જાનહાનિ નથી થઈ. સાવલી તાલુકાના કોટડા ગામ નજીક ટ્રકમાં એકાએક આગ લાગતા લોકોએ આગ ઉપર કાબુ મેળવવા માટે ભાગદોડ કરી મૂકી હતી. જોકે આ બનાવમાં ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસની જાણ કરતા બંને સ્ટાફ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આગને પગલે ટ્રકને નુકસાન પહોંચ્યું છે. ગઢડા ગોપીનાથજી દ્વારકા જતી પદયાત્રા 6 જિલ્લામાંથી પસાર થઈ 11મા દિવસે દ્વારકા પહોંચશે. ત્યારે આ પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રા 6 જિલ્લામાંથી પસાર થઈ 11મા દિવસે દ્વારકા પહોંચી ધર્મસભા યોજી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરશે. આ પદયાત્રામાં 3000 ભાઈઓ બહેનો જોડાયા હતા. દ્વારકા પહોંચતા યાત્રામાં 12000 ભાઈઓ બહેનો સામેલ થવાની ધારણા છે. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 35 ટ્રેક્ટર, 4 આઈસર અને 30 પાણીના ટેન્કર સાથે જોડાયા છે. ગઢડા ગોપીનાથજી મંદિરેથી 2 જાન્યુઆરીએ પ્રારંભ થયેલ આ યાત્રા વિવિધ 10 જગ્યાએ રાત્રે રોકાણ કરી 11મા દિવસે દ્વારકા પહોંચશે. ત્યાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા સ્વામિનારાયણના હરિભક્ત જગદીશભાઈ પાદરિયા, શૈલેષભાઈ પાદરિયા પરિવાર દ્વારા પદયાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું. યાત્રામાં જોડાનાર તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. આ ધર્મમાં ઉત્કર્ષ યાત્રામાં વહુજી મહારાજ, બચુબા, લાલીરાજ, ભાણીબા પણ જોડાયા હતા, જેને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ છે દિવ્યેશ જગદીશભાઈ પાદરિયા.
આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીની મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે. ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પહોંચતા આ સંઘ આશરે 12,000 માણસો સાથે જોડાશે. તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા હેમખેમ દ્વારકા પહોંચે અને આપણા જય સ્વામિનારાયણ. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપી ટોળકી સામે ગુસ્સી ટોક અન્વયે કાર્યવાહી કરતા અન્ય આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં ગુના આચરતી ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા તથા ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એકબીજાના સંકલનમાં રહીને આ અંગેની કાર્યવાહી હાથ ધરી રહી હતી, જેથી રીઢા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અપોલો ટાયર્સ પ્લાન્ટ દ્વારા માર્ગ સુરક્ષા અવેરનેસને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ 2026 અંતર્ગત અપોલો ટાયર્સ દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગેની જાગૃતિ વિકસાવવા માટે અલવાર પ્રાથમિક શાળા ખાતે સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની નાની ઉંમરમાં રોડ સુરક્ષાની સમજ વિશે તેમજ વિદ્યાર્થીઓ માતા પિતાને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેક્ટર, કાર, સ્કૂટર એ બધા વ્હીકલ્સ આપણા રોજિંદા જીવનમાં આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સૌથી પહેલા તો અહીંયા ઉપસ્થિત જે પણ શિક્ષકગણ છે તથા જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે, તમને બધાને અમારા એપોલો ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ. જેવી રીતના મેડમે વાત કરી કે અત્યારે અમે રોડ સેફ્ટી અવેરનેસનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ, બરોબર ને? તો અમે આખું વીક અલગ અલગ પ્રવૃત્તિઓ અલગ અલગ જગ્યાએ કરીએ છીએ, બરોબર? તો એના જ અનુલક્ષીને આજે જે તમે બધાએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો, આજરોજ મને જણાવતા આનંદ થાય છે કે અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ દ્વારા અહીંયા અલવા પ્રાથમિક શાળામાં એક માર્ગ સુરક્ષાના અવેરનેસનો એક પ્રોગ્રામ બાળકો માટે આયોજિત કરવામાં આવેલ છે. તો સ્કૂલના પ્રિન્સિપાલના સહકારથી રિસેસ સમયમાં અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જેમાં બાળકોની એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એમાં 100થી વધારે બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને જેમાં વિજેતાઓને અપોલો ટાયર્સ કંપની તરફથી ગિફ્ટનું આયોજન કરેલ હતું. ચિત્ર સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે બાળકોને આ કોમ્પિટિશન દ્વારા સ્પર્ધા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના નિયમોની જાણકારી આપી શકાય. આ પ્રોગ્રામનો મુખ્ય 2 ઉદ્દેશ્ય હતા. એક ઉદ્દેશ્ય છે કે આ બાળકો આવનાર ભારતનું ભવિષ્ય છે અને આ બાળકો અત્યારે સાયકલ ચલાવે છે, આવનાર સમયમાં 2 વ્હીલર અને 4 વ્હીલર પણ ચલાવવાના છે. તો અત્યારથી જ એમને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપવામાં આવે તો આવનાર સમયમાં એ સારી રીતે માર્ગ પર નિયમોનું પાલન કરી શકે. અને બીજો ઉદ્દેશ્ય એ છે કે આ બાળકો એમના વડીલોને, એમના માતા પિતાને પણ સમજાવી શકે. જ્યારે પણ તે એમની સાથે સફર કરતા હોય ત્યારે જેમ કે 2 વ્હીલર પર મોબાઈલનો ઉપયોગ ન કરવો, હેલ્મેટ પહેરવું, તેમજ 4 વ્હીલરમાં સીટ બેલ્ટ લગાવવું, ઝીબ્રા ક્રોસિંગનું પાલન કરવું, ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવું, આવા નાના મોટા નિયમોનું જાણકારી બાળકો એમના વડીલોને જો આપે તો એ એમના માટે વધારે અસરકારક રહેશે એવું અમારું માનવું છે. તો આ 2 ઉદ્દેશ્ય સાથે અમે આ પ્રાથમિક શાળામાં એક જાગૃતિનો કાર્યક્રમ કરેલો હતો. તે ખૂબ જ સફળ રહ્યો. ઉપાધ્યાય, સેફટી મેનેજર, અપોલો ટાયર્સ. નવાયાર્ડ ખાતે સન 2015માં થયેલ રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો છે.
વડોદરા શહેરમાં રહેતા અને જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલ તેમજ ધરપકડ ટાળવા માટે ફરાર થઈ નાસ્તા ફરતા રહેલ આરોપીઓને પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાની દોરવણી હેઠળ પીએસઆઈ તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે કિરણ ઉર્ફે લાલો મણીલાલ બારિયાની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ઈસમ સન 2015માં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું અને આ આરોપી ગુનાના કામે છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને ફતેગંજ પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ડભોઈમાં આવેલ ઐતિહાસિક ભાગોળોની સ્વચ્છતા કરવામાં આવતા હવે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દર્ભાવતી નગરી ડભોઈ ઐતિહાસિક નગરી તેની ભવ્ય સ્થાપત્ય કલા અને 4 દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો માટે વિશ્વભરમાં જાણીતી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારેય ભાગોળોની સુંદરતામાં વધારો જોવા મળી રહ્યો છે. ડભોઈની ઓળખ સમાન આ ચારેય ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ડભોઈમાં આવેલી મુખ્ય 4 ભાગોળો આ મુજબ છે, જેમાં હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ, મહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ પ્રવાસીઓના ધસારામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સાફ સફાઈ અને નવીનીકરણ બાદ તો આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. પુરાતત્વ વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા જે રીતે કિલ્લાઓની જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવી છે તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્વમાં વધારો થયો છે. કિલ્લાની કોતરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકારી રહ્યા છે. आज 8 जनवरी 2026 है, गुरुवार का दिन है और ये पूरी आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की टीम, डभोई टीम यहाँ पर जमा हुई है. स्वच्छता अभियान के तहत हमने आज हर एक गेट पे, हीरा गेट, वडोदरी गेट और अपना नादौरी बागोल और मोरी बागोल पे स्वच्छता अभियान के तहत अच्छे से सफाई किया है. पूरी टीम ने मेहनत लगन दिखाई है अपनी और टीम के कुछ मेंबर्स हैं, महेंद्र भाई MTS, साहिल, प्रकाश भाई, राहुल और भिखा भाई, महेश भाई और हम सब ने सीनियर हमारे जो CA है रिजू घोष सर, उनके कहने पे स्वच्छता अभियान के तहत अच्छे मेहनत और लगन से काम किया है और ये हमारी डभोई की टीम है पूरी और स्वच्छता अभियान के तहत काम बढ़िया चालू है. ડભોઈ તાલુકાના ચંદવાડા અને અકોટી ગામ વચ્ચે ઓરસંગ નદી પર આવેલા ઓવરબ્રિજના વળાંક પર ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે, છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે. ઓરસંગ બ્રિજ પરના જોખમી વળાંક પાસે અનેક જગ્યાએ લોખંડની સુરક્ષા રેલિંગ તૂટી ગઈ છે. આ તૂટેલી રેલિંગ અત્યારે રોડ પર નડતરરૂપ બની રહી છે. ગાયબ થયેલા સાઇનબોર્ડ, વળાંક સૂચવતા રિફ્લેક્ટર અને સાઇનબોર્ડ કાં તો તૂટી ગયા છે અથવા જમીનદોસ્ત થઈ ગયા છે. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે આ રસ્તો ડેથ ટ્રેપ સમાન બની જાય છે. વધતા અકસ્માતોથી સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અહીં નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળનો માર્ગ છતાં ઉપેક્ષા કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો આ મુખ્ય માર્ગ છે, ત્યારે દરરોજ હજારો પ્રવાસીઓ અને સ્થાનિકો આ માર્ગનો ઉપયોગ કરે છે. ડભોઈથી તિલકવાડાને જોડતા મહત્વના માર્ગો પર જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે વિષયને લઈને પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.